જો આ સમસ્ત કોળી ઠાકોર સમાજની ન્યાય સભા ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં છે. મને એમ લાગે છે કે 3000 વર્ષથી ધાર્મિક જગત હોય કે સામાજિક જગત હોય કે રાજકીય જગત, એમાં આ સમાજને ખૂબ અન્યાય થયો છે. એટલા માટે ન્યાય સભાનું આયોજન થયું છે. આજે 50,000 જેટલા લગભગ સમસ્ત ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ત્યારે ભવિષ્યમાં કોળી ને ઠાકોર સમાજના ભાઈઓને અન્યાય ન થાય એના માટેનો આ જવાબ છે. બગદાણા નિવાસી પીડિત નવનીતભાઈ બાલકિયાને 25 દિવસ સુધી ન્યાય અપાવવામાં ટાઈમ લાગ્યો. કોળી સમાજને રોડે દોડાવ્યો. સમાજના મિનિસ્ટરો, ધારાસભ્યો ગાંધીનગર સુધી ધક્કા ખાધા અને 25 દિવસ પછી ન્યાય મળ્યો. એ ખૂબ સારી વાત છે. નેતાઓ માટે સંતોષનો વિષય છે. પરંતુ સમાજના તમામ સંગઠનો અને સમાજના ભાઈઓ અને બહેનો એમાં ક્યાંક રોષ છે કે મુખ્ય મુદ્દો જ્યાં સુધી ના સંકેલાય ત્યાં સુધી આ સમાજ ન્યાય સભાનું આયોજન કરે છે. અને 25 દિવસ શા માટે લાગ્યા એની પાછળ કોનો હાથ હતો એ મીડિયાના તમામ મિત્રોને સમસ્ત ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના ભાઈઓને ખ્યાલ જ છે. અને આ વિધાનસભામાં, ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000 નું વોટિંગ એકલા કોળી સમાજનું છે. કોઈ પણ પાર્ટીમાંથી કોળી સમાજનો ઉમેદવાર ઉભો રહે તો પણ આ વિધાનસભામાંથી કોળી સમાજનો ધારાસભ્ય બને એટલી તાકાત ધરાવે છે. અને 22માં પણ મેં કીધું હતું કે સમસ્ત ગુજરાતમાં 72 વિધાનસભા ઉપર સીધી અસર કોળી ઠાકોર સમાજની છે. કારણ કે 2 કરોડનું સૌથી મોટું વોટિંગ પાવર છે. અને આ સમાજના ભવિષ્યમાં સીએમ પેદા થવા જોઈએ. કારણ કે સરકારમાં અને ધાર્મિક જગતમાં સૌથી મોટું યોગદાન ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનું છે. તો એ પ્રમાણે ભવિષ્યમાં પણ એ 72 વિધાનસભા હોય કે સીએમ નું પદ હોય તો આ સમાજને મળવું જ જોઈએ. જી, આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે. ત્યારે નવનીતભાઈ બાલકિયાની આ ઘટનામાં જે કઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો. જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા. પીએ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં. ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે. આપણે સૌએ આ ડીવી ડાંગરના રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી. કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી. સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈ નો અંગત મિત્ર છે. જીતુ વાઘાણી નો પોલીસમાં બહુ મોટો ગૌરવ છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાના નથી. મારી વાતને વધુમાં લંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલકિયા એકની નહીં. આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા. સૌભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસી સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે. જયારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું હતું કાળુભાઈ જામુચા જે કઈ ખર્ચો થશે હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ પાયું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે
કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોઈ સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું, આવો બેસો ને અમારી ફરિયાદ લખો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી ને નથી. મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે. માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી ને મૂકવાનો નથી.